હર હર મહાદેવ મિત્રો, આપણા વિડીયોની અંદર તમારું સ્વાગત છે. અને આજે છે અમારી કેદારનાથના જવાનો દિવસ. આજે ચોથો યાત્રાનો આપણે ચોથો દિવસ છે અને આજે આપણે રોકાયા હતા ટેન્ટની અંદરનો આ ટાઈપનો વ્યૂ છે. અને આજે ચોથા દિવસનો આજે તારીખ છે 22 અને તમને બતાવું હું બહારનો વ્યૂ જુઓ. હર હર મહાદેવ. તો ખાલી અહીંયા ઉપરની સાઈડે તડકો છે અને આ સાઈડોમાં બધો બરફ છે. અને આ બાજુ બધી સાઈડે બરફ છે. સામેની સાઈડે ભૈરવનાથનું મંદિર છે અને આ બાજુ કેદારનાથનું મંદિર છે. અને જસ્ટ ગાઈસ આપણે રોકાયા હતા આ ટેન્ટની અંદર. કદ ચેન ફિટ તો ગાઈસ હવે આપણે જઈશું મંદિરમાં. તો આજનો વિડીયો બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે, તો જોતા રહો શું શું થાય છે વિડીયોમાં. જો ગાઈસ સરસ રીતે લાઈન લાગી ગઈ છે. અત્યારથી જ રાતના 1 વાગ્યાથી લાઈન લાગી ગયેલી છે. ગાઈસ તમે લાઈવ વ્યૂ જોઈ શકો છો અત્યારે કેદારનાથનો. અત્યારે હાલ જ કબાટ ખુલ્યા છે ને જો ગાઈસ ફરીથી હેલિકોપ્ટર બહુ સરસ દ્રશ્ય હતું, બહુ સરસ.
મોટા ભાઈ જે કરો તો મારો યાર. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. મોબાઈલ બોલ્યા કરે છે. ના તમે એક ચાલુ કરી આલો તો મારી આપે છે. આખા વિશ્વના મોટા તો અહીંયા છે. अंबाजी हेलो हाँ बताइए आप. मैं गुजरात अंबाजी से आया हुआ हूँ, खेड़ ब्रह्मा से. आज मुझे यहाँ आके बहुत ही अच्छा लगा. जितना मेरा एक्सपीरियंस अनुभव रहा है, मैं फर्स्ट टाइम हूँ, पर मुझे बहुत आनंद हुआ है यहाँ आके. जब मैंने गौरीकुंड से स्टार्ट किया था तो मुझे लगा था कि मैं नहीं चढ़ पाऊँगा, पर यहाँ पे 5 किलोमीटर यहाँ केदारनाथ धाम दूर था और मेरी तबीयत बहुत ज़्यादा बिगड़ने लगी. 1 किलोमीटर के दायरे में मुझे ऐसा लगा कि अभी मेरी उम्मीद टूटने वाली है, पर मैंने बाबा का नाम लिया और जैसे ही बाबा का नाम लिया तो और अचानक से मेरे अंदर ऐसी शक्ति आई तो मैं फाइनली केदारनाथ धाम पहुंच गया और अच्छे से अभी दर्शन करने वाला हूं मैं. और यहाँ आके मुझे बहुत ही अच्छा लगा है. रात में यहाँ पे आप पहली बार आए हैं. हाँ जी पहली बार आया. कैसा लग रहा है आपको यहाँ पे आके बाबा के साक्षात मंदिर में आप हैं? मैंने मान लो कि मैं साक्षात स्वर्ग में आया हूँ, ऐसा लग रहा है मुझे. आज मेरा अनुभव जितना मैंने सोचा नहीं था उससे भी मेरा बहुत बड़ा अनुभव रहा है. सही कहा विष्णु अंबाजी, ये साक्षात स्वर्ग ही है जो. તો ગાઈસ સરસ રીતે આપણે દર્શન કરીને નીકળી ગયા છીએ. હવે આજે છે આપણો દિવસ ચોથો અને સરસ રીતે દર્શન કરી બાબાના કબાટ ખોલી ને હવે જઈ રહ્યા છીએ આપણે ઘર સાઈડ પરત પાછા વળી ગયા છીએ. અને અત્યારે મંગાવી દીધી છે મેગી. સવારના વાગી રહ્યા છે 10:40. તો જુઓ ગાઈસ, આ બધા ઘોડા ગધેડો ને બધું છે. ખચ્ચરોનું સ્ટેશન છે. આ ખચ્ચરોનું સ્ટેશન આ રીતે માલ સામાન ને બધું લાવવા માટે કામ લાગે. अभी ये ट्रेन है, हमारे 2 लोग. અત્યારે શાનદાર પબ્લિક આવી રહી છે. અત્યારે બપોર થઈ રહ્યો છે અને આપણે ફાઇનલી 7 કિલોમીટરની ચડાઈ ઉતરી પડ્યા છીએ અને લગભગ થોડી ટાઈમ લાગશે, પણ કેટલી વાર સુધીમાં ત્યાં પહોંચીએ છીએ એ તમને લાઈવ બતાવીશ. બાકી તો જુઓ તમે, ધામધૂમ પબ્લિક આવી રહી છે બાબાના દર્શન કરવા માટે. તો ચાલો હવે જઈએ નીચે. તો ગાઈસ આપણે ઉતરી રહ્યા હતા અને અમારા ગામના ભાવિનભાઈ મળી ગયા છે, ખુશભાઈ મળી ગયા છે. દીદિયા કે તમારે? હા, દીદિયાથી. તો ગાઈસ બહુ મજા પડી ગઈ કે આટલા 1500 કિલોમીટર ગામથી દૂર આવેલા છે ને મારા ભાઈબંધો મારા પોતાના ગામના મળ્યા. હર હર મહાદેવ, હર મહાદેવ. તો ગાઈસ સરસ મજાની આપણે ફરીથી રિટર્ન જતી વખતે લઈ લીધી છે 50 રૂપિયાની ફ્રૂટની ડીશ અને સરસ રીતે બધા ચડી રહ્યા છે અને આપણે ઉતરી રહ્યા છીએ નીચે. જસ્ટ અહીંયાથી લગભગ 8 કિલોમીટર જેવું બાકી રહ્યું છે નીચેની સાઈડે. તો જસ્ટ પહોંચીએ કેટલા વાગે જોતા રહો. हर महादेव. ओके ओके. आप
थोड़ी सब्जी दे दो थोड़ी सब्जी चढ़ा दो प्लेट में भैया एक प्लेट दे देना मुझे नंबर ले लेना मेरा भैया एक प्लेट दे देना दे रहे हाँ ओके भैया देखो गाइस સરસ રીતે સેવા કરી રહ્યા છે ભાઈઓ મુફ્તમાં જમવાનું આપી રહ્યા છે પૂરી શાક ये आगे एक बंदा जा रहा है शायद कोई अंकल है 6751 किलोमीटर की यात्रा की हुई है यहाँ शायद निकले हैं तो पूछ लेते हैं अंकल कहाँ से निकले हो मैं गुजरात से कहाँ से द्वारका से कामाख्या देवी वैष्णो देवी केदारनाथ 7000 अच्छा। किलोमीटर की यात्रा पूरी हुई। हाँ अब दूसरी यात्रा चालू 4 धाम भारत के। हाँ भारत के 4 धाम अच्छा तो गाइस अंकल यात्रा कर रहे हैं तो जितना हो सके उतना जहाँ पे भी मिले सपोर्ट अवश्य कर देना हर हर महादेव महादेव महादेव। તો ગાઈસ ફાઇનલી આપણે 3:51 મિનિટે ગોરીકુંડ પહોંચી ગયા છીએ જો આ છે ગોરીકુંડ આપણે અહીંયા સામેની સાઈડથી રૂમ રાખી હતી લઈ લો હાલતા ચલો તો ગાઈસ આ સરસ મજાના કેદારનાથના મંદિર અને આદિયોગી ટેમ્પલને છે તો ખરીદી કરી લઈએ ફાઇનલી ગાઈસ સામેની સાઈડે ગોરીકુંડ માતામાનું મંદિર છે ગૌરી માતાનું તો ગાઈસ આપણે પહોંચી ગયા છે ગોરીકુંડ સ્નાન કરવા માટે જો તમે અહીંયા ગરમ પાણી આવે છે તો આપણે કરીશું અહીંયા સ્નાન એટલે કે નાહી નાખીએ તો ગાઈસ સરસ રીતે આપણે નાહીને નીકળી ગયા છીએ ગોરીકુંડમાંથી હવે જઈશું દર્શન કરવા માટે દર્શન કરીને આપણે સોમપ્રયાગ માટે નીકળી જઈશું તો ફાઇનલી ગાઈસ આપણે ગોરીકુંડથી નીકળી ગયા છીએ હવે જશું અહીંયાથી ટેક્સીમાં સોમપ્રયાગ સુધી જો તમે ગોરીકુંડથી આપણે આવી ગયા છીએ સોમપ્રયાગ અને અહીંયા ભયંકર ટ્રાફિક છે તો આપણે ઉતરી પડ્યા છીએ અત્યારે નીચેની સાઈડે હવે ચાલતા જઈશું સોમપ્રયાગ સુધી ફાઇનલી ગાઈસ આપણે સોમપ્રયાગ પહોંચી ગયા છીએ અને અહીંયાથી હવે ઋષિકેશ માટે મળે છે કે નથી મળતું એ આપણે જોઈએ ફાઇનલી ગાઈસ 11 મિનિટે આપણે સોમપ્રયાગથી નીકળી રહ્યા છીએ આ છે સોમપ્રયાગ ગુડ મોર્નિંગ ગાઈસ રાત્રે અમે ત્યાંથી નીકળ્યા પછી અમે 1:40 મિનિટે હરિદ્વાર પહોંચ્યા હતા અને એના પછી અહીંયા રૂમ રાખી રૂમ લીધી પર અમને 600 રૂપિયામાં રૂમ મળી હરિદ્વારની અંદર અને અમે નાહી ધોઈને એ ટાઈમે ફ્રેશ થયા અને અમારે મિનિમમ 4 વાગે અમે ઊંઘ્યા છીએ અને અત્યારે સવારના 8:56 થઈ ગઈ જે મેક્સિમમ 9 વાગવા આવ્યા છે અને હવે આપણે જઈ રહ્યા છીએ ટ્રેનની ટિકિટ બુકિંગ કરાવવા માટે સ્લીપરની મળી જાય તો ઠીક છે હવે શું થાય છે તે તો ત્યાં જઈને જ ખબર પડશે હર હર મહાદેવ ચાલો તો જઈએ